ગુજરાત ભાજપ અધ્યક્ષ વડોદરાની મુલાકાતે છે ત્યારે જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે છે અને વડોદરામાં એરપોર્ટ સર્કલથી તેમની ભવ્ય રેલી નીકળી। એરપોર્ટ સર્કલથી કારેલીબાગ સુધી ભવ્ય રેલી થઈ અને જગદીશ વિશ્વકર્મા બાઇક પર બેસીને રેલીમાં જોડાયા। રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે ત્યારે અંબાલાલ પાર્ક મેદાનમાં અભિવાદન સમારોહ યોજાશે। તો જગદીશ વિશ્વકર્મા હાલમાં ગુજરાત પ્રવાસે છે। અંબાજીથી તેમણે શરૂઆત કરી અને હાલમાં તેઓ વડોદરામાં છે। રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને તેઓ બાઇક પર બેસીને અને રેલીમાં જોડાયા હતા। એક સામાન્ય નાગરિકની જેમ તેઓ રેલીમાં જોડાયા હતા। તો વડોદરામાં એરપોર્ટ સર્કલથી આ ભવ્ય રેલીના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, એરપોર્ટ સર્કલથી કારેલીબાગ સુધી આ ભવ્ય રેલી યોજાઈ અને રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા। ત્યારે સંગઠિત કરવા માટે ગુજરાતમાં ભાજપને વધુ સંગઠિત કરવા માટે તેમણે હવે ગુજરાતનો જે પ્રવાસ છે તે ખેડ્યો છે। અંબાજીથી તેમણે શરૂઆત કરી અને આજે તેઓ વડોદરાની મુલાકાતે છે। તો આજે જ્યારે તેઓ વડોદરાની મુલાકાતે છે ત્યારે સીએમ પણ તેમની સાથે જોડાયા હતા અને જે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અંબાલાલ પાર્ક મેદાનમાં અભિવાદન સમારોહ જે યોજાયો હતો। ગુજરાત ભાજપ અધ્યક્ષ આજે વડોદરાની મુલાકાતે છે તેના સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જોઈ શકો છો કે વડોદરામાં વિશાળ બાઇક રેલીમાં જોડાયા છે। તે ખુદ પણ બાઇક પર પાછળ બેઠા છે, કાર્યકર્તાની બાઇક છે અને તેની પાછળ બેસીને જે જગદીશ વિશ્વકર્મા છે તેઓ રેલીમાં જોડાયા છે। હજારોની સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ છે તેઓ આ બાઇક રેલી સાથે એરપોર્ટ સર્કલથી નીકળીને અંબાલાલ પાર્ક જે ગરબા મેદાન છે ત્યાં જવાના છે અને જે રીતના તમે જોઈ શકો છો કે કાર્યકર્તાઓ પડી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા મળવા માટે, કારણ કે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ છે અને તેઓ આજે અભિવાદન સમારોહ અંતર્ગત વડોદરામાં આવ્યા છે અને બાઇક રેલીમાં જોડાયા છે। તેમની સાથે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની પણ છે અને તમે જે જોઈ રહ્યા છો કે કઈ રીતના લોકો તેમને આવકારવા માટે ઉત્સુક છે, એક ઉત્સાહ જોવા મળ્યો છે અને જે રીતના જગદીશ વિશ્વકર્માની સાથે ખૂબ મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે, ઠેર ઠેર તેમના સ્વાગતના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બન્યા પછી પહેલી વખત આજે વડોદરાના પ્રવાસે છે અને અંબાલાલ પાર્ક મેદાન ખાતે તેમનો અભિવાદન સમારોહ કરીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન મુકુંદ રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો હાલમાં જે આ સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં સીએમનું સન્માન કરવામાં આવ્યું હતું અને આજે જ્યારે જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે છે ત્યારે તેમની સાથે સીએમ પણ જોડાયા હતા અને સીએમનું અભિવાદન કરવામાં આવ્યું, તેમનું સન્માન કરવામાં આવ્યું। વડોદરામાં એરપોર્ટ સર્કલથી ભવ્ય રેલી નીકળી હતી અને એરપોર્ટ સર્કલથી કારેલીબાગ સુધી આ ભવ્ય રેલી નીકળી હતી ત્યારે સીએમનું સન્માન કરવામાં આવ્યું હતું। તેના સીધા જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો। અને હવે પ્રદેશ અધ્યક્ષ મહોદય શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી જેઓ નવનિયુક્ત થયા છે તેઓના સ્વાગત સન્માન માટે શહેર જિલ્લા સંગઠનના પદાધિકારીશ્રીઓ, મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, મહામંત્રી શહેર જસવંતસિંહ સોલંકી,